નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે એક એવા પાકની વાત કરવાના છીએ જે આપણા ગુજરાત અને રાજસ્થાનના ખેડૂત ભાઈઓનું નસીબ બદલી શકે છે. અને એ પાક બીજો કોઈ નહીં પણ મસાલાનો રાજા એટલે કે આપણું જીરું છે. અત્યારે બનાસકાંઠાથી લઈને બાડમેર સુધી અને સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી ખેડૂત ભાઈઓને રાત્રે ઊંઘ ના આવવાનું કારણ એક જ સવાલ છે કે સાહેબ જીરું વેચી દેવું કે વેરહાઉસમાં ભરી દેવું. એટલે જ કહું છું, ઉતાવળમાં આવીને પોતાના કિંમતી જીરાના માલને સસ્તા ભાવે ના વેચી દેતા, કારણ કે આ વર્ષે ગુજરાતમાં જીરાનું ઉત્પાદન આખું 27% ઘટી ગયું છે. તો પછી અત્યારે આ માર્કેટમાં મંદી કેમ દેખાઈ રહી છે અને શું આવનારા દિવસોમાં 2023 જેવો નફો કરાવતો જેકપોટ લાગશે કે નહીં તે વિશેની આખી કુંડળી આપણે આ વિડીયોમાં વિગતવાર ખોલવાના છીએ. જો આજે આ ગણિત તમે નહીં સમજ્યા તો મહેનત તમારી હશે પણ લાખો રૂપિયાનો નફો વેપારીઓના ખિસ્સામાં જતો રહેશે. એટલે આ વિડીયોને એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ અત્યારની માર્કેટની લાઈવ સ્થિતિ શું છે. જો આપણે એપ્રિલ મહિનાની શરૂઆતની વાત કરીએ, જ્યારે માર્કેટમાં નવું જીરું આવતું હતું ત્યારે માર્કેટ યાર્ડોમાં એક અલગ જ ચમકારો હતો અને ભાવ રૂપિયા 3400થી લઈને રૂપિયા 4000 સુધી જોવા મળતા હતા. પણ જેવા આપણે મે મહિના અને જૂન મહિના તરફ આગળ વધ્યા, બજાર ઉપર એક અદ્રશ્ય દબાણ આવી ગયું અને જીરાનો ભાવ રૂપિયા ગગડીને 3200થી લઈને રૂપિયા 3800ની મર્યાદિત રેન્જમાં આવીને અટકી ગયા. અત્યારે હાલત એ છે કે માર્કેટ યાર્ડોમાં સરેરાશ માલ રૂપિયા 3200થી લઈને રૂપિયા 3500 સુધી માંડ વેચાઈ રહ્યો છે. એટલે ખેડૂત ભાઈઓ પૂછી રહ્યા છે કે સાહેબ, જો જીરાનો માલ ઓછો છે તો પછી ભાવ કેમ ઘટી રહ્યા છે? તો ભાઈઓ, વ્યાપારનો એક જૂનો નિયમ છે જેને આપણે નવી આવકોનું પ્રેશર કહીએ છીએ. સિઝનની શરૂઆતમાં જ્યારે દરેક ખેડૂત પોતાના ઘરનો ખર્ચ, બેંકની લોન અને આગામી ચોમાસુ પાકના વાવેતર માટે ખાતર અને બિયારણના પૈસા ઊભા કરવા માટે માર્કેટ યાર્ડોમાં ટ્રેક્ટરોની લાઈન લગાવે છે ને, ત્યારે મોટા વેપારીઓ અને સ્ટોકિસ્ટો જીરાની ખરીદી ધીમી કરી દે છે અને તેના ભાવ દબાવી રાખે છે, જેથી કરીને તેઓ ખેડૂત ભાઈઓ પાસેથી માલ સસ્તા ભાવે પડાવી શકે. પણ આ મંદી કાયમી નથી, કારણ કે અસલી પ્રોડક્શન ડેટા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યો છે જે વેપારીઓ તમારી સામે ક્યારેય જાહેર થવા નથી દેતા. આ વર્ષે 2025-26ની સિઝનમાં રાજસ્થાન અને ગુજરાતનું ચિત્ર એકબીજાથી ઉલટું છે. જો આપણે એકલા ગુજરાત રાજ્યની વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં 1,83,000 ટન જેટલું જીરાનું ઉત્પાદન ધારવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ વાવેતરમાં 16%નો મોટો ઘટાડો દર્શાવે છે. અને વાવેતર ઘટવાની સાથે હવામાનની ખરાબ અસરોને કારણે ઉત્પાદનમાં સીધો 27%નો મોટો કડાકો આવી ગયો છે. એટલે કે આપણા ગુજરાતમાં જીરાનો પાક ઘણો ટૂંકો છે. પણ બીજી તરફ રાજસ્થાનમાં થોડું ચિત્ર અલગ છે. આ વર્ષે ત્યાંના ખેડૂતોએ વાવેતરમાં 4%નો સામાન્ય વધારો કર્યો હતો અને પાક સારો બેસવાના કારણે ત્યાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદનમાં 15%નો વધારો નોંધાયો છે. અને રાજસ્થાનનું ટોટલ ઉત્પાદન 3,29,000 ટન જેટલું ધારવામાં આવી રહ્યું છે. આ બંને રાજ્યોના સરવાળાના કારણે અત્યારે માર્કેટમાં એક સંતુલન બની ગયું છે. એટલે કે ગુજરાતની અછતને રાજસ્થાનનો સારો પાક સરભર કરી રહ્યો છે અને તેના કારણે જ બજાર અત્યારે એક લિમિટમાં અટકી ગયું છે, જેમાં ના બહુ મોટી તેજી આવે કે ના બહુ મોટી મંદી આવે. હવે વાત કરીએ સ્ટોકની પરિસ્થિતિની, જે વ્યાપારનો સૌથી મોટો એકો ગણાય. આખા ભારતમાં ચાલુ વર્ષનું ટોટલ ઉત્પાદન અંદાજે 92 લાખ જેટલી બોરી માનવામાં આવી રહ્યું છે, જે ગયા વર્ષના 1,10,00,000 બોરીના રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરતાં સીધું 16% ઓછું છે. હવે સવાલ એ થાય કે આ 92 લાખ બોરીઓ અત્યારે છે ક્યાં? તો મોટા સર્વે પ્રમાણે આ 92 લાખ જીરાની બોરીઓમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે અંદાજિત 35થી 40 લાખ બોરીઓ અત્યારે પણ આપણા ખેડૂત ભાઈઓના ઘરમાં અને તેમના લોકલ સંગ્રહોમાં પડ્યું છે. જ્યારે મોટા વેપારીઓ અને ટ્રેડર્સ પાસે નવો અને જૂનો કેરી ફોરવર્ડ થઈને માત્ર 20 લાખ બોરીનો અંદાજિત સ્ટોક છે અને બાકીનો 20થી 22 લાખ બોરી માલ કોલ્ડ સ્ટોરેજ અને મોટા વેર હાઉસમાં લોક થઈ ચૂક્યો છે. આ આંકડાઓ સાબિત કરે છે કે બજારનો અડધો કંટ્રોલ હજી પણ ખેડૂત ભાઈઓના હાથમાં છે અને વેપારીઓ પાસે બહુ મોટો જથ્થો નથી. એટલે જો ખેડૂત ભાઈઓ ગભરાયા વગર પોતાનો જરૂર પૂરતો માલ જ માર્કેટ યાર્ડમાં લાવશે ને, તો વેપારીઓએ તેમને ફરજિયાત ભાવ વધારીને ખરીદી કરવી જ પડશે. ચોથો મોટો પોઈન્ટ છે વૈશ્વિક બજાર અને એક્સપોર્ટ ડેટા. તમને જાણીને ગર્વ થશે, આખા વર્લ્ડના જીરા માર્કેટમાં ભારત એકલો 87%નો હિસ્સો ધરાવે છે અને દુનિયાના 175થી પણ વધુ દેશો આપણા દેશનું જીરું ખાય છે. અને તે બધામાં પણ આપણો સૌથી મોટો ગ્રાહક ચીન છે અને ત્યારબાદ અમેરિકા, બાંગ્લાદેશ અને ખાડીના દેશો આવે છે. અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી સામે સ્પર્ધામાં ઉતરતા બે દેશો એટલે કે સિરિયા અને તુર્કી
તે પણ આ સિઝનમાં સાવ શાંત છે. કારણ કે સિરિયામાં ચાલતી રાજકીય અસ્થિરતા અને યુદ્ધ જેવા માહોલના કારણે ત્યાંનો નવો પાક ઘણો ઓછો છે. જ્યારે તુર્કી પાસે જૂનો સ્ટોક બિલકુલ ખાલી હોવાથી વિશ્વ બજારમાં તેમનું સપ્લાય સાવ નહીવત છે. બીજી તરફ આ વર્ષે ચીનમાં જીરાનું ઉત્પાદન બહુ સારું થયું છે, પણ ત્યાંની વસ્તી અને સ્થાનિક વપરાશ એટલો વધારે છે કે તેમનો જીરાનો મોટા ભાગનો જથ્થો તેમની સ્થાનિક બજારમાં જ વપરાઈ જાય છે. એટલે ચીન બહારના દેશોને જીરું વેચી શકે તેમ નથી. ઉલટાનું ચીન પોતાની આંતરિક માંગ પૂરી કરવા માટે દર વર્ષે ભારત પાસેથી જ મોટા પ્રમાણમાં જીરું ઇમ્પોર્ટ કરે છે. આ સિવાય અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં હવે કેમિકલ અને જંતુનાશક મુક્ત એટલે કે ઓર્ગેનિક જીરાની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. એટલે જો કોઈ ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિ જીરાને પકવે તો તેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ ઊંચા પ્રીમિયમ ભાવો મળી રહ્યા છે. હવે આવીએ આજના સૌથી મોટા સવાલ પર કે માર્કેટ એક્સપર્ટ શું સલાહ આપે છે અને હવે ખેડૂત ભાઈઓએ અત્યારે શું કરવું જોઈએ. કોમોડિટી નિષ્ણાતોના મતે જ્યારે સ્થાનિક આવકોનું દબાણ ઘટશે અને ચોમાસા પછી ચીન, બાંગ્લાદેશ અને મિડલ ઈસ્ટની નવી નિકાસની માંગ નીકળશે ત્યારે જીરાના ભાવમાં સારો સુધારો જોવા મળી શકે છે. પણ એક્સપર્ટે ખેડૂતોને એક સ્પષ્ટ ચેતવણી આપી છે કે બધો માલ એક સમાન નથી હોતો, એટલે તમારા જીરાની ક્વોલિટી જોઈને જ તમારો નિર્ણય લો. જો તમારી પાસે સુપર પ્રીમિયમ ક્વોલિટીનું જીરું હોય એટલે કે મોટા મજબૂત દાણા, એકદમ ચોખ્ખો માલ અને લીલો કલર હોય તો તેને થોડો સમય સ્ટોર કરવો વધુ ફાયદાકારક સાબિત થશે. કારણ કે માર્કેટમાં આવા સારા માલની અછત છે અને આગળ જતા આ સારી ક્વોલિટીના માલના ભાવમાં ₹2000 થી લઈને ₹3000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણદીઠ ₹400 થી લઈને ₹600 સુધીનો ઉછાળો આવી શકે છે. પણ જો તમારો માલ મીડિયમ કે ઠીકઠાક ક્વોલિટીનો હોય, જેમાં ભેજ હોય, માટીનું પ્રમાણ હોય કે સહેજ કાળાશ હોય, તો લાલચ રાખ્યા વગર બને એટલો વહેલો ઊંઝા કે નજીકના માર્કેટ યાર્ડમાં ₹3500ની આસપાસનો ભાવ લઈને રોકડી કરી લેવી એ જ બુદ્ધિમાની છે. કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન હવામાં ભેજ લાગવાથી તમારો આ મીડિયમ માલ કાળો પડી જશે, તેમાં ફૂગ લાગી જશે અથવા જીવાત પડી જશે અને વેર હાઉસનું ભાડું, મજૂરી અને વ્યાજનો બોજ ગણતા પાછળથી જો થોડો ભાવ વધશે તોય તમને કોઈ ચોખ્ખો નફો હાથમાં નથી આવવાનો. આપણે જીરાના ભાવો વધવાના અને ઘટવાના મુખ્ય કારણો અને જોખમો પણ સમજવા પડશે, કારણ કે આ એક વ્યાપાર છે. ભાવો ઘટવા પાછળ મુખ્યત્વે પાકનું ઓવર પ્રોડક્શન જવાબદાર હોય છે. જેમ કે 2023માં જીરાના ઊંચા ભાવો જોઈને 2024માં બધાએ રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું અને બજાર તૂટી ગયું. વળી વાયદા બજાર એટલે કે NCDEX પર થતી સટ્ટાખોરી પણ બજારને ક્યારેક અચાનક 20 થી 30% દબાવી દે છે. જ્યારે ભાવ વધવા પાછળ મુખ્ય કારણ ખરાબ હવામાન હોય છે. જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઝાકળ કે માવઠાથી જીરામાં કાળિયો કે સુકારો રોગ આવે અને પાક નિષ્ફળ જાય ત્યારે અછતના કારણે તેજી આવે છે. વળી વિદેશી ખરીદદારો કે ચીનના વેપારીઓ જ્યારે ઊંઝામાં એક સાથે હજારો બોરીઓનો આક્રમક ઓર્ડર આપે ત્યારે બજાર આપોઆપ રોકેટ બની જાય છે. ઇતિહાસ હંમેશા આપણને કંઈક મોટો પાઠ શીખવે છે. છેલ્લા 5 વર્ષમાં જીરાના પાકમાં જે મોટી ઉથલપાથલ જોઈ છે તેવી કોઈ પાકમાં નથી જોવા મળી. વર્ષ 2021ના અંતમાં કોરોનાના કારણે જીરાનો ભાવ ઘટીને સાવ ₹2200 થઈ ગયો હતો. જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023માં જીરાના પાકે હિસ્ટોરિકલ રેકોર્ડ બનાવ્યો હતો અને જીરાના ભાવ ₹11000 થી લઈને ₹13000 પ્લસ પ્રતિમણ 20 kg ના ભાવે પોગી ગયો હતો. એ સમયે ઉત્તર ગુજરાત બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારના એક સ્માર્ટ ખેડૂતે 25 વીઘા જમીનમાંથી 200 મણ જીરાનું ઉત્પાદન લીધું. સિઝનની શરૂઆતમાં જ્યારે માર્ચ મહિનામાં ભાવ ₹4200 ચાલતો હતો ત્યારે જો તેમણે તેમનું બધું જીરું વેચી દીધું હોત તો તેમને ₹8.4 લાખ મળત. પણ તેમણે હિંમત કરીને માત્ર 50 મણ જીરું જ વેચ્યું અને તેમના ખેતીનો ખર્ચ કાઢ્યો અને બાકીનું 150 મણ જીરું તેમણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી દીધું અને રિસ્ક લીધું. અને માત્ર 5 મહિના પછી જ્યારે ઇતિહાસની સૌથી મોટી તેજી આવી ત્યારે તેમણે પોતાનું 150 મણ જીરું ₹12000 ના ભાવે વેચીને ₹18 લાખ મેળવ્યા અને સૌથી મોટો જેકપોટ મેળવી લીધો. એટલે જ કહેવાય છે રિસ્ક હે તો ઇશ્ક હે. પણ યાદ રાખજો 2024માં જે ખેડૂત ભાઈઓ વધુ લાલચમાં ભરાયા હતા તેમને નુકસાન પણ વેઠવું પડ્યું હતું. એટલે સ્ટોક કરવો પણ ગણતરીપૂર્વક જ કરવો. તો મારા વાલા ખેડૂત ભાઈઓ, આજના આખા વિશ્લેષણનો નિચોડ અને મારો 3 સ્ટેપ સુપર વિનિંગ ફોર્મ્યુલા એ જ છે કે ક્યારેય બધો માલ એકસાથે સ્ટોર ના કરાય અને ક્યારેય એકસાથે બધો માલ વેચી પણ ના દેવાય. સૌથી પહેલા 30% માલ સિઝનની શરૂઆતમાં જ વેચી દો, જેથી ઘરનો ખર્ચ નીકળે અને કોઈનું વ્યાજ ચાલતું હોય તો પણ પૂરું થાય. બાકીનો 40% માલ જો મીડિયમ ક્વોલિટીનો હોય તો અત્યારે જ વેચીને રોકડી કરી લો.
અને છેલ્લો 30% માલ જો ચોખ્ખો, સુપર લીલો અને મજબૂત દાણાવાળો હોય તો જ તેને દિવાળીની આસપાસની તેજી માટે કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખો. ખેતી તમારી છે અને પરસેવો તમારો છે, એટલે કોઈ સટ્ટાખોર અથવા અફવા ફેલાવનાર વેપારીઓના ચક્કરમાં આવ્યા વગર તમારા માલની ક્વોલિટી જોઈને જ સાચો નિર્ણય લેજો. તમારી પાસે અત્યારે કઈ ક્વોલિટીનું કેટલું જીરું પડ્યું છે તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આ વિડીયો આપણા ગુજરાત અને રાજસ્થાનના દરેક ખેડૂત ભાઈઓના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ પણ ખેડૂત પુત્ર છેતરાય નહીં. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આવી જ સાચી સચોટ માર્કેટ એનાલિસિસ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.